અને રાધાની હારે પ્રેમના ગીતો ગાતો નોટ કહું ત્યાં લગન મારા રુદિયાને ચેન નહીં પડે. પણ બાપુ, પ્રેમના ગીતોની તો ક્યાં વાત. એની બેન રૂપાના લગ્નની હારે હારે રાધાને કનૈયાના લગ્ન ગીતો ગાવાની પણ વાત થઈ રહી છે. પણ ઈ રૂપાના લગ્ન થાય છે કોની હારે? વખત પરના વસરામના દીકરા હારે. વસરામ? વસરામ, અરે વસરામે તો આપણી ઊંડીઓ પર અંગૂઠા દઈ દઈને એનો અંગૂઠો કાપી દીધો છે. સમજાય છે તને કઈ? આપણે એના લેણદાર છીએ ને ઈ આપણો દેણદાર. જઈને કહેજે વસરામને કે એના દીકરાનું નક્કી કરવા આપણા ગામમાં હાલી નીકળ્યો છે, પણ ઈ પહેલા મને આવીને મળે. દેવાળિયા વસરામભાઈ, જો તમારા ઘરના હંધાઈના મનમાં રાધા વસી ગઈ હોય તો પછી હારું ચોઘડિયું જોઈને ગોળ ધણા વેચી નાખીએ. મેરુભાઈ, તમારી દીકરી રૂપા અને મારા દીકરા અમુના ગોળધાણા વેચતા પહેલા મારું તમારા માટે એક વેણ છે, એ તમારે સાચવવું પડશે. વસરામભાઈ, મારી દીકરીના ભલા માટે તમારું કોઈ પણ વેળ પાડવા હું તૈયાર છું. મેરુભાઈ, આપણા બે કુટુંબ આવી રીતે સગપણથી જોડાય, એમાં એક વધુ સગપણનો ઉમેરો કરીએ તો? કેવું સગપણ? તમારા દીકરા કનૈયા સાથે મારી દીકરી રૂખીના પણ ગોળધાણા વેચી લઈએ તો? મારી દીકરીને તમે ઘણી વાર જોઈ છે. હા હા વસરામભાઈ. વસરામભાઈ, પણ કેમ, તમને મારી દીકરીમાં કઈ ખોટ લાગે છે? ના 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 વસરામભાઈ, તમારી દીકરી તો લક્ષ્મી જેવી છે. એને અમારા ઘરની વહુ બનાવતા અમારો તો હરખ માતો ન હોત. પણ અમે અમારા કનૈયાનું તો ક્ષેત્રે. બાપુ, તમે ચિંતા ના કરતા. હું મારી બેન રૂપાના સુખી જીવતર માટે એમની દીકરી સાથે લગ્ન કરવા તૈયાર છું. દીકરા, નહીં. ભાઈ બેન એક જ કુટુંબ સાથે સગપણથી જોડાય એનાથી વધુ ભલા આનંદનો પ્રસંગ આપણા આંગણે બીજો કયો હોઈ શકે? બાપુ, કનૈયા અને રાધાની જોડીને તોડી જો મારા લગ્ન નક્કી થાય તો મારા બેન તરીકેનો અવતાર લાજે, રાખડીના બંધનને કાળો ડાઘ લાગે. બેન, જો મેરુ, તમે અને તમારા ઘરના હોય કનૈયા અને રાધાનું મનથી નક્કી કરી નાખ્યું હોય તો બીજો એક રસ્તો છે. તમારી દીકરી રૂપા મારા ઘરની વહુ બને એના કર્યાવર પેટે ₹50,000 આપવા પડશે. વસરામજી, તમે સોદો કરવા આવ્યા છો કે લગ્નનું પાકું કરવા આવ્યા છો? અરે, તમારા દીકરામાં કમાવાની તાકાત ના હોય એટલે પારકી જણીના ઘરે દહેજની ભીખ માંગતા તમને શરમ નથી આવતી? અરે 50,000 તો શું, તમારા જેવાને રાતથી પાઈ પણ નહીં આપું. મેરુ, કનૈયાને કહી દે કે મૂંગો મરે, નહીં તો આવું હળહળતું અપમાન હું નહીં સહન કરું. વસરામભાઈ, આ કનૈયો તો હાવ અક્કલ વગરનો છે. એના વેણ મનમાં ના લેતા વસરામભાઈ. કરિયાવર પેટે હું તમને 50,000 આપવા તૈયાર છું. બાપુ, તું બોલતો જ નહીં. બહુ થયું, હવે બહુ થયું. ના ના, એક શબ્દ પણ બોલે છે તું તારી જીભ કાપી નાખીશ. ના ના, તું સમજે છે હું તારા મનમાં હું બોલતો નથી એટલે માથે ચડતો જાય છે. વસરામભાઈ, એની ભૂત બદલ હું આપની માફી માંગુ છું. આપ જરૂર પધારજો. હું કરિયાવરના 50,000 રૂપિયા આપને પહોંચતા કરી દઈશ. ઠીક છે, હું જાઉં છું અને 2 દિવસમાં સંદેશો કહેવડાવજે. ભલે વસરામભાઈ, હું 2 દિવસમાં આપને સંદેશો કહેવડાવું છું. બાપુ, ભલે તમે મને ગમે એવું બોલો, પણ 50,000 રૂપિયા ભેગા કરવા કઈ રમત વાત નથી. તમે આખો દીપ પરસેવો પાડો ત્યારે માંડ જારના રોટલા ભેળા થઈએ છીએ, તઈ 50,000 રૂપિયા તમે ક્યાંથી કાઢશો? દીકરીના બાપે તો દીકરીનો જન્મ થાય ત્યારથી જ જવાબદારીનો ડુંગર માથે લઈને ફરવાનું હોય છે. ત્યાંના પગમાં ઝાંઝર બાંધતા દીકરી જુવાન થાય ત્યાં સુધીનો એના જીવતરનો ભાર વેંઢારવાની વાત મનમાં રાખવાની હોય છે. બેટા, આ રૂપા ખભે ખેલતી ત્યારથી એક ટંક ભૂખ્યા રહીને કટકે કટકે મેં 50,000 રૂપિયા ભેગા કર્યા છે. બેટા, હું તમને બધાને કહેતો કે હું ભગવાનના એકટાણા કરું છું, પણ માયલો જાણતો હતો કે મારી દીકરી માટે જેટલું બચાવાય એટલું બચાવવા મથી રહ્યો છું. અરે બાપના આવા અઢળક હેત ને લીધે જ તો દીકરીના નામ નિવાહે
બાપનું નામ લાગે છે ને? અને સીતાજી જનક રાજાની દીકરી હતા એ તો આખો મલક જાણે છે, પણ એની માં કોણ હતી એની કોઈને ખબર નથી. આ રૂપા જન્મી ત્યારથી રાયમલ બાપુ પાસે મેં થોડા પૈસા મૂકવા માંડ્યા હતા. આજે ભગવાનની દયાથી 50,000 કરતા વધુ રકમ ભેગી થઈ ગઈ છે. હા, રાયમલ બાપુ પાસે? હા બેટા, હું રાયમલ બાપુ પાસેથી મારી થાપણ પાછી લઈ આવું છું. હો, હમણાં જ આવ્યો. જય માતાજી બાપુ. આવ મેરુ આવ. આટલા વખતે તું કઈ અચાનક ટપક્યો અહીં? રાયમલ બાપુ, કેટલાય દાડાથી જે મંગળ ઘડીની વાટ જોતો હતો એ હવે ઉંબરે આવીને ઉભી છે. હો, એટલે આપ જેવાની મહેરબાનીથી બાપુ મારી દીકરી રૂપાના લગ્ન નક્કી થઈ રહ્યા છે. અને બાપુ હવે જઈ વેળા આવી જ છે ત્યારે આપને કહી દઉં કે હું જ્યારે ને ત્યારે જે નાની મોટી રકમ ભેગી કરીને આપની પાસે થાપણ તરીકે મૂકતો હતો એ ભેગી થઈ રકમ બાપુ હું પાછી લેવા આવ્યો છું. મેરુ, તું મારી પાસે પૈસા જમા કરાવતો હતો? એવું મન તો કઈ યાદ નથી આવતું ભાઈ. આપને ચાલતો હતો બાપુ? હા, યાદ કરો ને બાપુ. આ છેલ્લી વેળા જયારે હું રકમ આલવા આવ્યો હતો ત્યારે બાપુ તમે પૂજામાં બેઠા હતા અને તમારી પૂજા પોલીસ તમે ઉભા થયા હતા બાપુ. અને ત્યાં તમે કીધું તું મેરુ કટકે કરીને ત્યાં 1.5 લાખની રકમ જમા કરી દીધી છે. યાદ છે ને બાપુ? બાપુ યાદ આવે છે ને? તે મને એક પૈસો દીધો એવું મન તો કઈ યાદ નથી આવતું. હવે મને તારો ત્રાગડો બરાબર સમજાઈ ગયો છો. તારી છોડીને પરણાવવાની તારામાં ત્રેવડ નથી એટલે હવે તું મારે ગળે વળગવા માંગેસ? એટલે એ મને કઈ હડકાયું કૂતરું કાઢ્યું કે તું જે વાત કરે હું માન લઉં? હે, વ્યતિન થઈ જા, વ્યતિનો થઈ જા. એ બાપુ, ના બાપુ, તમારે મને મારી રકમ પાછી હાલવી જ પડશે. હો, ઈ લીધા વગર હું નહીં જાઉં બાપુ. ને તમારે જો રકમ પાછી ન ચાલવી હોય તો મને મારી નાખો બાપુ, જેથી પાછા વળીને કોઈને નીચું મોઢું દેખાડવું તો ન પડે. જો એ મેરુડા, ખોટી માથા ચીકરમાં મારી અરે તને તારી દીકરીના લગ્ન હારું 5-10 હજાર રૂપિયા ઉછીની જોતી હોય તો અપગડી દઈ દઉં, અને ન જોતી હોય તો વેતીનો થઈ જાય. ના બાપુ, તમારે મને મારવો હોય તો મારી નાખો, પણ મારી દીકરીની ઠાઠરી લઈને હું અહીંથી નહીં પાછો જાઉં બાપુ. મને મારા પૈસા દેજો બાપુ, મારા પૈસા દેજો. ખોટાડીના ઘોની જેમ ચોટો છે ક્યારનો મને. જગા જગા, આને દરવાજો દેખાડી દો. મારી વાત સાંભળો, મારા પૈસા હાલો એને બહાર હાલો. છોડો તો બાપુ, મારા પૈસા મને દઈ દો. કનૈયા, પરબત રોકો ને, પકડી દો ને. આજ લગડતે આમ ગરીબ ગોવાળિયાને ઢોર ચારતા જોયા છે, પણ આજ ખાઈ લે આ ગોવાળ ભાઈડાના હાથનો ઢોર માર. બોલ, મારા બાપુની થાપણ પાછી આપી છે કે નહીં? બોલ બોલ. આપું છું. ચાલ.